રામ દોસ્તો, જય માતાજી. આજે આપણે આવી ગયા વહેલા વાળે, કેમ કે આપણે લગાડવા માટે ટ્રેક્ટર બે પૈડા છે. આ બાજુ બે પૈડા, આ બાજુ. અવારમાં એને વહેલો ફેરો ભરવાની મજા જ હોય છે, કેમ કે તડકો પછી તપી જાય છે પછી ફેરા થતા નથી. સવારમાં જેટલા પહેલાં જઈને થાય પછી આપણે રિટર્ન થવામાં વાંધો ન આવે ને તડકો લાગે. 6:30 થવા આવ્યા છે પણ અત્યારમાં બધું વાતાવરણ શાંત, બંધ હોય. કારખાના નજીક કોઈ કોયલું ન હોય ને અમુક કારીગર જતા હોય ને ભઠ્ઠી ના હોય. કોક ગાડી આવે, બાકી બધું બંધ. આપણે સવારમાં કમ્પ્લીટ થઈને આવી ગયા. મનસુખભાઈ આગળ થતા બાપાએ નાહી ધોઈને કમ્પ્લીટ થઈને આવી ગયા. મસાલો ખાઈ લીધો બાપાએ. ખાઈ લીધો બાપા મસાલો ખાઈ લીધો. બાપા હે ને હાવ આનંદથી જિંદગી જીવે છે. બીજો હે મસાલો, બીજો મસાલો જોઈ લે. બે ચા પીધી ને બે મસાલા. મનસુખે જો પાનમાં એક ગ્લાસ લઈ લીધા ને બનાવવા માંડ્યો મારો ભાઈ. ઓ મનસુખ, કેમ છે? મનસુખ ખુશીમાં આટલો એટલે હે કે આજે કયો વાર છે મનસુખ? આજે બુધવાર છે, કેમ કે મનસુખ ને કાલે બધું આ બોલા જો સામે ડાયરી ને પૂઠા ને પડ્યા હોય ને એનો હિસાબ કાલે આવશે, એટલે મનસુખ ખુશીમાં છે કાલે. આજે છે ને વરસાદી વાતાવરણ એવું થઈ ગયું, ઠંડો પવન આવે, વાદળા થઈ ગયા છે. એની બેની વધારે આપણે જે એક ફરી જતા હતા ને એનો ઓર્ડર કેન્સલ થઈ ગયો. તમારી સાથે આવવાનું મળી ગયો તો ને ભરવા પહોંચી ગયા ને બે જણા હાથી મીંડા હતા બોલાવા ખા. ગરમી એટલી થાય છે, બેઠા બેઠા ગરમી થાય. ગરમી એટલી છે ને, ફૂલ તડકો પડે છે, ફૂલ ગરમી છે. જો આનો શર્ટ પલરી ગયો ને એટલી ગરમી છે. ફૂલ તડકામાં કામ કરે છે. શું કરવું ભાઈ, અમારે કરવું પડે કામ. હવે હે 5 તગારા ભાઈ. બપોર પછી આપણે હે ને બેઠા હતા પટેલ ચોકમાં, પછી 2 ફેરાનો ઓર્ડર આપણે મળી ગયો. એટલે આપણે 2 મજૂર અને એક દેવોભાઈ, ત્રણેય ટ્રેક્ટર થઈને હે 2 ટ્રેક્ટર લઈ જવાના ને 3 જણા મજૂર થઈ અને જવાનું છે આપણે જૂના બેલા ભરવા માટે. એટલે બેલા ભરવા જાય. હવે હાલો સવાભાઈ જાય ને? હા ભાઈ જાશે. હાલો બેલા ભરવા ગયા ને એ આવી રીતના ઓયડી છે અને ઓયડીમાંથી પાડીને ભરવાના. જો આવી રીતના માણસો આપણા ઘરે ઇમ્પોર્ટેન્ટ જ હોય, મેળો આવી જવો જોઈએ. જો આ માણસ નવરો હોય ને એટલે મને કોઈ દી ના નથી પાડી કે હું ફેરા ભરવા નહીં આવું. નકર પૈસા દેતાય માણસ નથી આવતા, પણ સવાની મહેનત અને સવો કંઈ ના ન પાડે. આવી રીતના પણ આપણે કામ કરી દઈએ. આપણું ટ્રેક્ટર છે ને ભરાઈ ગયું, ઓયડી પાડીને આ દિવાલો 2 પાડી નાખી. હવે આ એક દિવાલ પાડવાની બાકી છે. આ દિવાલને ધક્કો મારીને પાડીને હમણાં ભરી લેવાનું છે. હા, એક જ નાખવાનું છે. હાલો ભાઈ, બસ હાલો. આમાં 150 બેલાને માથે જો ઓલી ઈટું પડી ને એટલી વધારાની ભરી લીધી. આપણે એક ફેરો ભરી લીધો ને આ લોકોએ છે ને સીધું જ ડબલામાંથી પાણી પી લીધું કમ્પ્લીટ. તને જણાવે ને હવે આપણે છે ને આ દિવાલને ધક્કો દેવાનો છે. એટલે આ દિવાલને અમે 3 જણા હમણાં ધક્કો મારીને પાડી નાખી. હાલો મારો ધક્કો. મારો ધક્કો મારો. હા ગઈ. હા, પાડી નાખી દિવાલ. હવે આમાં સીધા ભરી લેવાના છે. અમે કામ રાખી. કોઈને દિવાલ પાડવી હોય તો આપણે કહેજો. ઓલી ઓયડી વાં હતી ને પાડીને બેલા ભરી લીધા ને એ વહમાં ન લઈ ગયા ને એટલા જો અહીંયા આ ઢારીઓ ચડીને અંદરથી ભરી છે. કેમ કે શેઠ નથી અહીંયા, તો આપણે બેલા ભરી લઈ અહીંયા અંદરથી. અંદર પડ્યા છે
અને આવીને જોવે તો એમ થાય ને કે બેલા ન ભર્યા આ લોકો હવે એટલે અહીંથી છે ને આ ઢારીઓ ચડવો વહમો છે તો છતાંય કામ કરી દેવાનું કોઈ કે બીજી ફેરે છે ને માણસ ભરોસો કરે. આપણે બેલા ભરીને ગયા ને એક ટ્રેક્ટર ઉલરી ગયું છે અહીંયા ને એક હવે છે ને ઉલારવાનું છે. એમાં ભરેલું પડ્યું છે હવે ઉલારી નાખીને એટલે અહીંથી આપણે કામ પૂરું થઈ જશે. થોડુંક રસ્તામાં નડશે એટલે બેલા હટાડી લે એટલે ઉલરી જાય.